કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂના વેપલા સામે ઉઠાવ્યા સવાલ। થરા અને સિહોરીમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂના અડ્ડા બાબતે ઉઠાવ્યા સવાલ। અમૃતજી ઠાકોરે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી। કાંકરેજ તાલુકામાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે દારૂનો વેપાર। થરાદ નગરમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન અને શસ્ત્ર પૂજનનો જાહેર કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિજયાદશમી નિમિત્તે પીએચસી હોસ્પિટલ ખાતે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસે ને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કાર્યવાહી કરી છે। ત્યારે ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। બીએસસી બોર્ડ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ધોરણ 10 અને 12 ની ડેટ શીટની રાહ જોઈ રહેલા સીબીએસઈ વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ડિસેમ્બરમાં 2024માં ધોરણ 10માં અને ધોરણ 12 માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરશે। નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને આજે રવિવારનો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો અંબાજીમાં જોવા મળી રહ્યો છે। યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મોટી સંખ્યામાં માતાજીને ધામે પહોંચ્યા હતા। આજે રવિવાર અને નવરાત્રી હોવાને લીધે અંબાજીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું। વહેલી સવારથી અંબાજીના તમામ માર્ગો પર વાહનોની મોટી સંખ્યાઓ જોવા મળી હતી। રાજકોટ શહેરના આજી નદી કાંઠાના વિસ્તારમાં દર ચોમાસે ફાયર બ્રિગેડ, પોલીસ, વોર્ડ ઓફિસર, એન્જિનિયરો અને અધિકારીઓને રેસ્ક્યુ કરવા દોડવું પડે છે। અહીં દર વખતે આખા મકાનો ડૂબી જાય એટલા પાણી ભરાઈ જાય છે। કાંઠા વિસ્તારમાં ભરતી ભરીને ભૂમાફિયાઓએ ગેરકાયદે મકાન ખડકી પછી શ્રમિકોને ભાડે અને વેચાણથી આપવાના વર્ષો સુધી કરેલા કૌભાંડને પગલે દર વર્ષે શહેરને ભોગવવું પડે છે। જોકે હવે આ સમસ્યાનું મૂળ જ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પકડ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની સૂચના આપતા 983 ગેરકાયદે બાંધકામને જીપીએમસી એક્ટની 261 મુજબ નોટિસ ફટકારાઈ છે। ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે એટલે કે રવિવાર સાંજે કેબિનેટ બેઠક બોલાવી છે। આજની બેઠકમાં 2005 પહેલાના કર્મચારી માટે જૂની પેન્શન યોજનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। તેમની આજની બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે। જોકે કેબિનેટ બેઠક અગાઉ મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બપોરે બેઠક યોજાઈ રહી છે। જૂની પેન્શન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ છે। વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનથી ચર્ચાએ જોર પકડ્યા બાદ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે આ પાકિસ્તાન નથી, ગુજરાત છે। ખેલૈયાઓ મન મૂકીને રમો, જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય તેટલા વાગ્યા સુધી રમો, અમે તમારી સેવામાં તત્પર છીએ।